હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેસ. આજે હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને આપણે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે, કારણ કે આજે બ્લોગ લેટ ચાલુ કર્યો છે. અને હા, હમણાંથી આપણા બ્લોગ રેગ્યુલર નહોતા આવતા અને હવે રેગ્યુલર બ્લોગ ચાલુ થઈ જશે. તો બધા એને સોરી, કારણ કે બ્લોગ રેગ્યુલર નહોતા આવતા, કારણ કે ટાઈમ રહેતો નહોતો એડિટિંગ કરવાનો, એના માટે. તો ચલો ગાઈસ, તમને લોકોને પછી મળું છું. અહીંયા મોટા ભાઈ નાની બેન જોડે પગ માલિશ કરાવવા પવિત્રા જો કેવી સેવા કરાવી રહ્યા છે. ખુશ ચમ સેવા કરાવો ભાઈ, આટલી બધી પગ દુખાય. પગ દુખે છે ને, ખેતી કરવા ગયા હતા ખેતરમાં. હા મારા છો ને, હા આપણા પગ દુખે મારા બેટો. હા વેત કે પગ દુખે હે કોઈ એંગલથી કોઈ વેત તો લાગે ભાઈ. બે મસ્તી જ કરતા હોય, આવી રીતના મસ્તી જ કરતા હોય એકબીજા, ટીચમ ટીચી જ. અને જો અહીં તા પપ્પા બેઠા, એમને પગ ના દુખે ને અમને હાથ પગ દુખે. તા પપ્પા ના કે હો કોઈ દિવસ. જો જો એના વાળ, હા એના વાળ ને કોઈ અડે ને તો પતી ગયું. બે આખો દિવસ મસ્તી જ કરતા હોય, આપણું મોથું ખાઈ જાય હે ને. તમે ઘેર બહુ ના એટલે વાંધો ના, પણ મારા લમણા બહુ લેવા પડે તાણ. એ બેમાં ભાઈ પેલાને ના કે, પેલાને કહેજે, પેલી કે તું ભણનું ઉપરણું લઈ, એવું જ કે પવિત્રા હે ને. જો મારશે ને ભાઈ ને, એટલે મારે ભાઈ. શું ખાધું તમે? પેડો ખબર નહીં, મમ્મી લાયા હતા કાલ. ના ના, મમ્મી લાયા હતા, કોકના આયા હતા, પેલા માટમાંથી આયા હતા, પહોંચેથી લાયા હતા. એટલે જ હવે બધા અંગાત જોવા મળશે ને. કામ તો એક દુકાને જ હોય, તો ઘેર હોય. રીલો આજથી રીલ ચાલુ થઈ ગઈ. તો ગાઈસ, અત્યાર સુધી રીલો બંધ હતી, હવે આજથી રીલો આપણી ચાલુ થઈ ગઈ છે ને હવે કન્ટિન્યુ રીલ આવશે. તો તમે લોકો ના જોઈ હોય તો રીલ અમારી જોઈ આવજો. આ વિડીયો જોશો ત્યારે તમારી રીલ આવી ગઈ હશે હે ને. તો ચલો, તમને લોકોને પછી મળીએ. રસોઈનો ટાઈમ થઈ ગયો છે. હવે રસોઈમાં શું બનાવવું છે પૂછી લઈએ પહેલાં છોકરાઓ. બોલો છોકરાઓ, શું ખાવું છે? એટલે વડાપાઉં જેવા થયા હો બે, તોય વડાપાઉં ખાવા આવો અમને તો. લ્યો હા, આ બધાને વડાપાઉં ખાવા. બોલો હા, વડાપાઉં તો પછી કરવું જ પડશે ને. હવે તમારે બધાને ખાવું છે ને. આમ તો ખીચડી જ વઘારવી હતી મારે તો. તે તમે ચો કહીએ કાંઈ પપ્પાને એકલાને જ ખાવ, બે ચમચી જ છો નહીં. કાના ગ્રીન ચટણી, હા જોવું એને કહું, જોઉં છું હવે. તો ચલો જ ગાઈ, સવા લોકોની ફરમાઈશ છે તો આપણે ટ્રાય કરીએ હવે વડાપાઉં બનાવીએ. તા ઘણા ટાઈમથી તો બનાવ્યા નહીં ખાસો ટાઈમ થયો. ક્યારે બનાવ્યા તે એ નહીં ખબર. કોઈ તને ખબર છે? પૂછ, તને ખબર વડાપાઉં ક્યારે બનાવ્યા? હમણાં તો ખાધા, પણ પેલા પટ્ટી વડાપાઉં વાળાના એક બે વાર લઈ આવ્યા. ઘરે નહીં બનાવ્યા, બહારથી લાઈન ખાધેલા છે પણ ઘરે નહીં બનાવ્યા હમણાંથી. તો ચલો હવે તૈયારીઓ કરી દઈએ. જો ભાઈ, મસ્ત વડાપાઉં બની ગયા છે. વડાપાઉં મમ્મી ને બંને અમે બેસી ગયા છે જમવા. જોરદાર ટેસ્ટી બનાવ્યા છે. ક્યાં હતા બા આટલા દિવસ? જો આ પેલે પાછળ દેખાય માણસ, આ જો વાસણ ઘસે હે ને. ક્યાં બન્યા બા વડાપાઉં? સારું.